વર્લ્ડ નો ટોબેકો દિનની ઉજવણીમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે સ્ટાફની અછત આગળ ધરી નીરસતા દાખવતા ચકચાર મચી ગઈ હતી. આજે વર્લ્ડ નો ટોબેકો દિનની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગે જિલ્લા પંચાયત સહિત એકાદ જગ્યાએ માત્ર દેખાડા પૂરતા વર્લ્ડ નો ટોબેકોની જનજાગૃતિના અર્થે પોસ્ટર અને બેનર મારી હાશકારો અનુભવ્યો હતો. સરકાર જ્યારે આરોગ્ય હેતુ લાખોની ગ્રાન્ટ ફાળવે છે, ત્યારે આરોગ્ય વિભાગની ઉદાસીનતા સંદર્ભે ઇન્ચાર્જ ઈએમઓ કે.આર. સોનીએ સ્ટાફની અછત હોવાનું જણાવી હવે સ્ટાફ ફળવાતા દંડનીય કાર્યવાહી હાથ ધરાશેનું જણાવ્યું હતું. આજે 31 મે 2014ની તારીખ છે. દર વર્ષે 31 મે વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે ઉજવાય છે. આ ડે ઉજવવા પાછળનો હેતુ એ છે કે તમાકુ જેવું ખતરનાક વ્યસન માણસના મનને અને શરીરને તોડી નાખે છે. એ વ્યસન મુક્તિ માટે, વ્યસનના ભયસ્થાનો બતાવવા માટે જનજાગૃતિ કેળવવા માટેનો એક દિવસ છે. આ દિવસે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ટોબેકો સેલમાં પણ પ્રચાર પ્રસાર, કાઉન્સેલિંગ, પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આજરોજ રૂરલમાં, ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં પણ કૃષિ મહોત્સવ છે ત્યાં ટોબેકોની લઘુ શિબિર, ગુરુ શિબિરમાં ચર્ચા થશે, પ્રદર્શન થશે. ઉપરાંત અમે વડોદરા સેન્ટ્રલ ડેપોમાં એસઓજીના જે ઓપીડી જ્યાં બહુ જ લાભાર્થીઓ આવે છે ત્યાં ઓપીડીના સ્થળે અને જિલ્લા પંચાયતમાં નીચે ટોબેકોને લગતા પોસ્ટર, બેનર વગેરે દ્વારા પ્રદર્શન કરીને જાહેર જનતામાં એના ભયસ્થાનો બતાવવા માટે પ્રયત્ન કર્યો છે. હા, ચાલુ વર્ષે કોઈને દંડ કરવામાં નથી આવ્યો. ચાલુ વર્ષે અમારા જે ટોબેકો સેલના જે ખાસ કર્મચારીઓ હતા એની જગ્યા ખાલી હતી, એ હમણાં જ ભરાઈ છે, એક અઠવાડિયું થયું. એટલે હવેથી દંડની કાર્યવાહી વ્યવસ્થિત રીતે થશે. એટલે હવે એક અઠવાડિયાથી જે સ્ટાફ મુકાઈ ગયો એ લોકો નિયમિત રીતે જનજાગૃતિની કામગીરી કરશે.